અને હવે બાકોડી ગામની વાત કરીએ કે જ્યાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે ત્યાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। બાકોડી ગામમાં નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ચોતરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। બાકોડી ગામના દ્રશ્યો કે જ્યાં ઘરની બહાર પાણી ભરાયેલા છે, રોડ રસ્તા છે ત્યાં પણ ક્યાંક પાણી ભરાયેલા સામે આવેલા છે। જે મુખ્ય બજારો છે ત્યાં પણ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આમ જોવા જઈએ તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં જાણે આભ ફાટી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો જોયા કલ્યાણપુર તાલુકાના કે જ્યાં ઘર, બજાર, વાહનો તમામ પાણીમાં ડૂબી ગયા છે। બાકોડીની આસપાસના વિસ્તારોમાં પણ ખાબકેલા ધોધમાર વરસાદના કારણે અન્ય ગામના જે પાણી છે અહીંયા બાકોડી ગામમાં વહેતા થયા છે।